તો પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ માર્ગ અને મકાન વિભાગે નર્મદાના પોઈચા પાસે રંગ સેતુ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાવી દીધો હતો। નર્મદા જિલ્લામાં મોટાભાગના બ્રિજ બંધ હોવાથી લોકોને 25 થી 50 કિલોમીટરનો ફરીને આવવું પડે છે, ત્યારે પોઈચાના રંગ સેતુ બ્રિજ પરથી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેરોકટોક રીતે પસાર થતા હોવાનો લોકો દાવો કરી રહ્યા છે। બીજી તરફ એસટી બસોને મંજૂરી આપવામાં ન આવતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। રોજે રોજ અપડાઉન કરતા મુસાફરોને તિલકવાડા ફરીને જવું પડે છે। આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ જણાવ્યું હતું કે હાલ જે રોડનું કામ ચાલે છે, જેને લઈને 40 થી 50 ટન ભરેલી રેતીની ટ્રકો આજ પુલ પરથી અવરજવર થઈ રહી છે, તો એસટી બસ માત્ર 6 કે 7 ટન વજન ધરાવતી હોય છે। લોકોની અનેક રજૂઆતોને પગલે સાંસદે સરકારમાં એસટી બસો ચાલુ કરવા માટે રજૂઆત કરવાની વાત કરી। આ બ્રિજ પર હાલ હાઈવા રેતીના ફરતા હોય અને બસ બંધ કરવામાં આવે તો પબ્લિકને ભાડું, સમય અને એમનો જે કામ હોય તે ઝડપી થાય તેના માટે આ બ્રિજ પરથી રાજપીપળાથી બરોડાની બસ ચાલુ કરવી જોઈએ। પોઈચા બ્રિજમાં ઘણા લોકોની એવી માંગણી છે અને મેં પણ વિડીયોમાં જોયું છે કે રેતીના મોટા હાઈવા જાય છે। જો પોઈચા બ્રિજ પર રેતીના મોટા હાઈવા જઈ શકતા હોય તો એસટી બસો પણ જવા દેવી જોઈએ। એસટી બસો જાય તો રોજ બરોડા અપડાઉન કરનારા ઘણા બધા કર્મચારીઓ પણ હોય છે, બિઝનેસમેન પણ હોય છે અને વિદ્યાર્થીઓ પણ કોલેજમાં અપડાઉન કરે છે, તો આવા લોકોને ખૂબ સરળતા રહે। તો મોટી બસ ના ચાલુ કરી તો નાની મિની બસ પણ ચાલુ કરવી જોઈએ એવું લોકોની માંગણી છે।